હર હર મહાદેવ. નમસ્તે. જય ભગવાન. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શિવને હજારો ફૂલોમાંથી ખાસ કરીને બીલીપત્ર જ કેમ પ્રિય છે? આની પાછળ એક એવી કથા છે જે જાણીને તમે પણ ઓમ નમઃ શિવાય બોલી ઉઠશો. એક વખત દેવી લક્ષ્મીએ ભગવાન શિવની આરાધના કરી. કહેવાય છે કે દેવી લક્ષ્મીના હૃદયમાંથી એક પવિત્ર વૃક્ષ પ્રગટ થયું, જે હતું બીલી વૃક્ષ. બીલીપત્રના 3 પાનને ભગવાન શિવના 3 નેત્રો અને ત્રિશૂળના 3 શૂળ સાથે પણ જોડવામાં આવે છે. એટલે ભક્ત જ્યારે શિવલિંગ પર 3 પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરે છે, ત્યારે તે માત્ર પાન નથી ચડાવતો, તે પોતાની 3 પ્રકારની અશુદ્ધિઓ, મન, વાણી અને કર્મ ભગવાનને સમર્પિત કરવાનો ભાવ રાખે છે. ભગવાન શિવને કિંમતી વસ્તુઓની જરૂર નથી. એક નાનું બીલીપત્ર પણ જો શ્રદ્ધા અને નિષ્કપટ ભાવથી ચડાવવામાં આવે તો તે ભક્તિનું પ્રતીક બની જાય છે. ભગવાનને તમારી સંપત્તિ નહીં, તમારો ભાવ જોઈએ છે. એટલે આજે શિવલિંગ પર બીલીપત્ર ચડાવો ત્યારે માત્ર એક પાન ન ચડાવશો, તમારો અહંકાર, ક્રોધ અને નકારાત્મક વિચારો પણ મહાદેવને સમર્પિત કરજો. જો તમને આવી રહસ્યમય સનાતન ધર્મની કથાઓ ગમે છે તો કમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય, અને આવી જ કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.